નમસ્કાર, વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસોથી ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ હવે વરસાદનું દોર થોડું ઘટ્યું છે. ઘણા લોકોના મનમાં એક જ સવાલ છે કે શું હવે વરસાદે વિરામ લીધો છે કે ફરી એકવાર ધોધમાર વરસાદ આવશે? આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતની હાલની વરસાદની સ્થિતિ, બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમ, ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDની તાજી આગાહી અને 30 જુલાઈથી 4 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં કેવા પ્રકારનું હવામાન રહેવાની શક્યતા છે. સૌથી પહેલા વાત કરીએ હાલની સ્થિતિ વિશે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં લગભગ 150થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં લગભગ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે અગાઉની સરખામણીએ આ વરસાદની તીવ્રતા ઘણી ઓછી છે. હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. હવે નજર કરીએ બંગાળની ખાડી તરફ. અહીં એક મહત્વપૂર્ણ હવામાન પ્રણાલી સક્રિય થઈ છે. વેલમાર્ક લો પ્રેશરથી વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થયું છે. સામાન્ય રીતે કોઈપણ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન નથી શરૂ થઈને લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન સુધી પહોંચે છે. હાલની સ્થિતિમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં છે, પરંતુ હાલમાં તે વાવાઝોડામાં પરિવર્તન થશે તેવું કોઈ સત્તાવાર અનુમાન નથી. હવામાન નિષ્ણાતોના કેટલાક મોડેલો સૂચવે છે કે આ સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ અને તરફથી આગળ વધીને મધ્ય ભારતમાંથી પસાર થઈને ગુજરાત તરફ આવી શકે છે. જોકે કેટલાક અન્ય મોડેલો મુજબ સિસ્ટમ ઉત્તર તરફ વળી રાજસ્થાન તરફ પણ જઈ શકે છે. એટલે હજુ સિસ્ટમનો ચોક્કસ ટ્રેક નક્કી થયો નથી. આગામી દિવસોમાં તેમાં ફેરફાર શક્ય છે અને તેના આધારે ગુજરાતમાં વરસાદની માત્રામાં પણ ફેરફાર થઈ શકે છે. હવે વાત કરીએ ભારતીય હવામાન વિભાગની આગાહી. IMDના અનુસાર મુજબ 28 થી 29 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે 30 જુલાઈથી વરસાદનું જોર ફરી વધવાની શક્યતા છે. IMDના અનુમાન મુજબ 30 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે અને સ્થાનિક સ્તરે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. 30 જુલાઈ માટે નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિત કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેનો અર્થ એવો થાય છે કે આ વિસ્તારમાં ભારે વરસાદ માટે સાવચેત રહેવું જરૂરી છે. 31 જુલાઈ અને જોઈએ તો ત્યારબાદ 1 અને 2 ઓગસ્ટ દરમિયાન વરસાદનો વિસ્તાર વધુ વિસ્તરી શકે છે. મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની તીવ્રતામાં વધવાની શક્યતા છે. ખાસ કરીને ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માટે પણ આ સારા સમાચાર બની શકે છે, કારણ કે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની તાપ છે. તો હાલનું ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધશે તો આ વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે. હાલ એક સાથે અનેક હવામાન પ્રણાલી સક્રિય છે. મોન્સૂન ટ્રફ, ઓફ્ટર ટ્રફ, અપ એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબ સાગરમાંથી મળતો સતત ભેજ વરસાદ માટે અનુકૂળ વાતાવરણ બનાવી રહ્યું છે. તેથી ભલે 2 દિવસ વરસાદનું જોર થોડું ઓછું રહે, પરંતુ ચોમાસું હજી પણ સક્રિય રહેશે. એક મહત્વની વાત એ યાદ રાખવાની છે કે હાલમાં જે તમામ આગાહીઓ કરવામાં આવી રહી છે તે હાલ માત્ર હવામાન મોડેલો અને ઉપલબ્ધ માહિતીને આધારે છે. જો ડીપ ડિપ્રેશન ટ્રેપ બદલાય છે તો વરસાદના વિસ્તારો અને તેની તીવ્રતામાં પણ ફેરફાર થઈ શકે છે. તેથી આગામી દિવસોમાં IMD દ્વારા જાહેર થતી નવી અપડેટ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાં રહેતા હો તો આગામી દિવસોમાં હવામાનની સત્તાવાર માહિતી પર ધ્યાન આપતા રહો. ભારે વરસાદ દરમિયાન નદી નાળા નજીક જવાનું ટાળો અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરો. તો મિત્રો, હાલ માટે એટલી માહિતી. જો તમને આમાં હવામાન અપડેટ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારા ગામ કે શહેરમાં હાલમાં કેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે. આવી વિશ્વસનીય અને તાજી હવામાન માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. ફરી મળીશું આગામી હવામાન અપડેટ સાથે.